નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ. આ તિજોરી હું ખોલી શકું છું? બનેલી ઘટના છે. બપોરના બરાબર 12 વાગ્યા હતા. શહેરના સૌથી મોટા મ્યુઝિયમનો મુખ્ય હોલ આજે ખચાખચ ભરાયો હતો. જે સામાન્ય દિવસોમાં લોકો શાંતિથી ચાલે ત્યાં આજે પગ મૂકવાની પણ જગ્યા નહોતી. ચારેય તરફ કેમેરાની ફ્લેશ ચમકી રહી હતી. મીડિયાવાળા માઇક લઈને એકબીજાને ધક્કામુક્કી કરી રહ્યા હતા. અધિકારીઓના ચહેરા પર ગર્વ અને તણાવ બંને ઝળહળી રહ્યા હતા. કારણ કે એક જ હતું, હોલની વચ્ચે રાખેલી રહસ્યમય કાળી તિજોરી. 5 વર્ષથી બંધ, 5 વર્ષથી અણખુલેલી, અને આજે દુનિયાનો સૌથી મોટો ટેકનિશિયન તેને ખોલવા માટે અમેરિકા પરથી ખાસ બોલાવવામાં આવ્યો હતો. એ તિજોરી કોઈ સામાન્ય લોખંડનો બોક્સ નહોતો. એ તો જાણે ઇતિહાસ પોતે શ્વાસ લેતો હોય એવી લાગણી કરાવતી હતી. કાળા ધાતુ પર કોતરાયેલા અજોડ ચિહ્નો, શેરી, તલવાર અને એવી ભાષામાં લખાયેલા સંકેતો જે આજના કોઈ માણસને સમજાય એમ નહોતા. 5 વર્ષથી આ તિજોરી સામે આધુનિક મશીનો હારી ચૂકી હતી. લેઝર નિષ્ફળ ગયા હતા. ડ્રીલ મશીન ગરમ થઈને બંધ થઈ ગઈ હતી. એક્સરેમાં અંદર કંઈ દેખાયું નહોતું. એવું લાગતું હતું જાણે આ તિજોરીને બનાવનારાઓએ પહેલેથી જ ભવિષ્ય જોઈ લીધું હોય. હોલમાં હાજર અમેરિકન ટેકનિશિયન, સફેદ ચહેરો, સૂટમાં સજ્જ, છાતી પર ચમકતું આઈડી કાર્ડ, આત્મવિશ્વાસથી ભરેલું સ્મિત. તેણે છેલ્લો પ્રયાસ કર્યો. મશીન બંધ કરી ઊંડો શ્વાસ લીધોનો માયક હાથમાં લીધો. લેડીઝ એન્ડ જેન્ટલમેન, હું સ્વીકારું છું, આ તિજોરી કદાચ ક્યારેય નહીં ખુલે. એ શબ્દો સાંભળતા જ હોલમાં એક અજીબ ખાલીપો છવાઈ ગયો. અને એ જ ક્ષણે એ ખાલીપાને ચીરતી એક નાજુક પણ સ્પષ્ટ અવાજ સંભળાય. સર, હું આ તિજોરી ખોલી શકું છું. હોલમાં એક ક્ષણ માટે શાંતિ અને પછી હાસ્ય. હાસ્ય એવું કે જાણે કોઈ મજાકીય નાટક શરૂ થયું હોય. લોકો પાછળ ફરીને જોયું. ત્યાં હોલના ખૂણે ફાટેલા કપડામાં ઘસાઈ ગયેલી ચપ્પલ પહેરેલો દુબળો પાતળો એક ગરીબ છોકરો ઊભો હતો. ઉંમર વધારે 13-14 વર્ષની. ચહેરો ધૂપમાં તપેલો, વાળ ઉલઝાયેલા, પણ આંખોમાં અજીબ શાંતિ. અરે, આ કોણ છે? સફાઈ વાળાનો દીકરો હશે. મ્યુઝિયમ સર્કસ બની ગયું છે. હાસ્ય સાથે ફસફસાટ શરૂ થઈ ગયો છે. કેટલાક પત્રકારોએ તરત જ કેમેરા એ તરફ ફેરવ્યા. નવી મસાલેદાર ખબર મળી ગઈ હતી. એક અધિકારીએ ગુસ્સામાં કહ્યું, સિક્યોરિટી ક્યાં છે? આ બાળક અહીં કેવી રીતે આવ્યો? 2 ગાર્ડ ઝડપથી આગળ વધ્યા. એકે છોકરાને હાથથી ધક્કો માર્યો. હટ અહીંથી, આ રમણ ગૃહ નથી. છોકરો થોડું લથડ્યો, પણ પડ્યો નહીં. તેની આંખોમાં આંસુ નહોતા, ડર નહોતો, ફક્ત અડગ વિશ્વાસ હતો. એ ફરી બોલ્યો. અવાજ આ વખતે વધુ સ્થિર. સર, એકવાર મને પ્રયાસ કરવા દો. ન ખોલી શકો તો તમે મને બહાર ફેંકી દેજો. આ વખતે હાસ્ય વધુ ઊંચું હતું. અમેરિકન ટેકનિશિયનને તો જાણે મજા આવી ગઈ. તે આગળ આવ્યો. છોકરાના ખભા પર હાથ મારીને વ્યંગભર્યું બોલ્યો, આ તિજોરી મારા જેવા મહાન ટેકનિશિયનથી નથી ખુલતી. તું શું ખોલશે રે? પણ ઠીક છે, જો તું ખોલી બતાવે તો હું તને 1 કરોડ આપી દઈશ. હોલમાં તાળીઓ સાથે હાસ્ય ગુંજી ઉઠ્યું. કોઈ બોલ્યું, આજનો દિવસ યાદગાર છે. કોઈએ કહ્યું, બાળકને સપના જોવા દો. પણ એ છોકરો આરવ. એ કોઈ તાળી સાંભળી નહીં, કોઈ હાસ્ય તેને વાગ્યું નહીં, કારણ કે તેના માટે આ રમૂજ નહોતી. આ તેની ઓળખ હતી, તેના દાદાની વારસો હતી. અને હવે આ વાર્તા અહીંથી મિત્રો બદલવાની છે. હોલમાં હાસ્ય હજુ અટક્યું નહોતું ત્યાં જ 2 સિક્યોરિટી ગાર્ડ આરવ તરફ ફરી વળ્યા. એકે તો બિનજરૂરી કઠોરતાથી તેની બાહ પકડી લીધી. બસ, હવે પૂરતું થયું. ગાર્ડ ગુસ્સામાં બોલ્યો, અહીં મોટા લોકોનું કામ ચાલે છે, તું રસ્તો રોકે છે. બીજા ગાર્ડે તેને પાછળ તરફ ધક્કો માર્યો. આરવ ફરી એકવાર લથડ્યો. આ વખતે તેનું સંતુલન બગડ્યું અને તે જમીન પર બેસી ગયો. હોલમાં હાજર ઘણા લોકો માટે આ દ્રશ્ય મજાકનું સાધન બની ગયું. કોઈએ ફોનમાં વિડીયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. કોઈએ કહ્યું, આ ક્લિપ તો વાયરલ જશે. તો કોઈએ ખડખડાટ ભરી હસીને કહ્યું, સફાઈવાળાના દીકરાને પણ હવે ખજાનો ખોલવાનો શોખ ચડ્યો છે. આરવ જમીન પર બેઠો હતો, પણ તેની નજર તિજોરી પરથી હટી નહોતી. એ કાળી ધાતુ, એ ચિહ્નો, એ કિનારીઓ, બધું જ જાણે તેને ઓળખતું હોય એમ લાગતું હતું. ગાર્ડે ફરી તેને ઉંચકીને ઊભો કર્યો અને બહાર ખેંચવા લાગ્યો. એ જ સમય ભીડના પાછળના ભાગમાંથી એક કંપતો અવાજ આવ્યો, સાહેબ, એ મારું છોકરું છે. એ અવાજ હતો મોહનનો. મ્યુઝિયમમાં રાતે સફાઈ કરનાર મોહન, જેના હાથમાં ઝાડુ અને આંખોમાં હંમેશા થાક જ દેખાતો. એ ભીડ વચ્ચેથી ધકેલાતો,
શરમ અને ડર બંને સાથે આગળ આવ્યો. બેટા, ચાલ અહીંથી. તેણે આરવને ધીમેથી કહ્યું, આપણે અહીં શું કામ? તેની આંખોમાં વિનંતી હતી, ભય હતો, કારણ કે તે જાણતો હતો ગરીબ માણસ માટે આવી જગ્યા, આવી ભીડ, આવી હાસ્ય બધું જ ખતરનાક હોય છે. પણ આરવે પિતાની તરફ જોયું અને એ નજરમાં કોઈ બળવો નહોતો, કોઈ ગુસ્સો નહોતો, ફક્ત એક અડગ વિશ્વાસ હતો. બાપા, તેણે ધીમેથી કહ્યું. 1 મિનિટ, બસ 1 મિનિટ. મોહન કંઈ બોલી ન શક્યો. તેને યાદ આવ્યું કે કેટલાય રાતે જ્યારે તે મોપ મારતો હતો ત્યારે આરવ ખૂણે બેઠો જૂની પુસ્તકોમાં ખોવાયેલો રહેતો. તે ત્યારે પણ સમજતો નહોતો કે બાળક શું શોધી રહ્યો છે, પણ આજે શોધ એને અહીં લઈ આવી હતી. હોલના મધ્યમાં અમેરિકન ટેકનિશિયન હાથ બાંધીને ઊભો હતો. તેના ચહેરા પર અડધી મજાક, અડધી અહંકાર ભરી સ્મિત હતી. વોટ્સ ગોઈંગ ઓન? તેણે અધિકારીઓ તરફ જોઈને પૂછ્યું. લેટ ધ કિડ ટ્રાય, ઇટ્સ એન્ટરટેનમેન્ટ, રાઈટ? અધિકારીઓ એકબીજાની તરફ જોવા લાગ્યા. કોઈ જવાબદારી લેવા તૈયાર નહોતું. મીડિયા કેમેરા તો પૂરપાટ ચાલવા લાગ્યા હતા. આ નાટક હવે લાઈવ બની ચૂક્યું હતું. એક સિનિયર અધિકારીએ ભારે અવાજમાં કહ્યું, ઠીક છે, 1 મિનિટ. જો કાંઈ નુકસાન થયું તો જવાબદાર તમે. ગાર્ડે આરવની બાહ છોડી દીધી, પરંતુ છૂટ આપતા પહેલા એ ગાર્ડે વ્યંગ ભર્યું કહ્યું, જલ્દી કર હીરો, વધારે ટાઈમ નથી. આરવ ધીમે ધીમે તિજોરી તરફ ચાલ્યો. દરેક પગ સાથે તેને લાગતું હતું જાણે આખી દુનિયા તેની સામે ઊભી છે. પાછળથી કોઈ બોલ્યું, અરે હવે તો જાદુ કરશે. કોઈએ કહ્યું, મંત્ર વાંચશે. કોઈ ફરી હસીને કહ્યું, ખજાનો નહીં, પણ 2 થપ્પડ જરૂર મળશે. પણ આરવે કંઈ સાંભળ્યું નહીં. તેના કાનમાં તો ફક્ત એક જ અવાજ ગુંજતો હતો, દાદાનો. તાળો હંમેશા તાકાતથી નથી ખુલતા. કેટલાક તાળા ઓળખ માંગે છે. તેણે તિજોરી પાસે પહોંચીને આંખો બંધ કરી, હાથ આગળ વધાર્યો. ઠંડી ધાતુને સ્પર્શ કરતા જ તેની અંદર એક અજાણી ગરમી દોડી ગઈ. એ સ્પર્શ તેના માટે પહેલો નહોતો. એ તો જાણે વર્ષોથી ઓળખીતો હોય એવો લાગ્યો. તેને આંગળીઓથી તિજોરી પર બનેલા ચિહ્નોને ધીમેથી સ્પર્શ્યા, જાણે કોઈ અંધ માણસ એ ચહેરો ઓળખે તેમ. હોલમાં ફરી ફૂસફૂસાટ શરૂ થયો. કંઈ કરે છે આ? કોઈ બટન તો નથી, સમય બગાડી રહ્યો છે. અમેરિકન ટેકનિશિયન નજીક આવ્યું. તેને ધ્યાનથી જોયું. બાળક કોઈ રેન્ડમ રીતે હાથ ફેરવી રહ્યો નહોતો. એ ચોક્કસ જગ્યાએ, ચોક્કસ ક્રમમાં સ્પર્શ કરી રહ્યો હતો. ટેકનિશિયનના ચહેરા પર ક્ષણભર માટે હાસ્ય અટકી ગયું. તેની ભ્રૂ ભાંગી. ઇન્ટરેસ્ટિંગ, તે મનમાં બોલ્યો. આરવે હવે તિજોરીના એક ખૂણામાં હાથ મૂક્યો, જે સામાન્ય નજરે કંઈ ખાસ લાગતું નહોતું. તેણે ખૂબ જ હળવો દબાવ આપ્યો, પછી હાથ ખસેડ્યો. ફરી દબાવ. એ બધું એટલું શાંતિથી, એટલું ધ્યાનપૂર્વક કરી રહ્યો હતો કે હોલનો અવાજ પણ જાણે ધીમે ધીમે ઓછી થવા લાગી. મોહને શ્વાસ રોકીને જોઈ રહ્યો હતો. તેની અંદર ડર પણ હતો અને અજાણ્યો ગર્વ પણ. મારું છોકરું, એ મનમાં બોલ્યો. અને એ જ ક્ષણે એક અતિ નાની પણ સ્પષ્ટ અવાજ સંભળાય, ક્લિક. હોલમાં ઉભેલા ઘણા લોકોને અવાજ સંભળાયો નહીં, પણ જે તિજોરીની નજીક હતા તેઓ સાવ ચોંકી ગયા. આરવની આંખો ખુલી. તેનો શ્વાસ થોડો ઝડપી થયો. તેણે ફરી એક ખાસ જગ્યા પર દબાવ આપ્યો. આ વખતે અંદરથી ભારે ધાતુ સરકવાની અવાજ આવે. ગુડ ગુડ, ભીડમાં કોઈ આશ્ચર્યથી કહ્યું. અરે, આ અવાજ શું હતો? અમેરિકન ટેકનિશિયન એક પગ આગળ વધ્યો. હવે ચહેરા પર મજાક નહોતી, ફક્ત અવિશ્વાસ હતો. તિજોરીનો દરવાજો હળવો આગળ ઝૂક્યું. હોલમાં શાંતિ છવાઈ ગઈ. શ્વાસ અટકી ગયા. કેમેરા સ્થિર થઈ ગયા. આરવ હજી પૂરું ખોલ્યો નહોતું, પણ દુનિયા સમજી ચૂકી હતી. આ બાળક કોઈ નાટક નથી કરતો. ઇતિહાસ હવે થોડા સેકન્ડ દૂર હતો. તિજોરીનું ભારે દરવાજો હળવું આગળ ઝૂક્યું હતું, પણ હજી પૂરેપૂરું ખુલ્યું નહોતું. હોલમાં એવો સન્નાટો છવાયો કે જાણે હજારો લોકો વચ્ચે પણ સમય થંભી ગયો હતો. કેમેરાની ફ્લેશ જે થોડીક ક્ષણો પહેલા ધડાધડ ચમકી રહી હતી એ પણ થોભી ગઈ. કોઈને વિશ્વાસ ન આવતો હતો કે આ બધું ખરેખર બની રહ્યું છે. જે બાળકને થોડીક ક્ષણો પહેલા ગાડે ધક્કો માર્યો હતો, જેના કપડા પર એ હાસ્ય ઉડાવ્યું હતું, એ જ બાળક હવે તિજોરી સામે ઊભો હતો અને તિજોરી ઝૂકી ગઈ હતી. આરવે એક ક્ષણ માટે આંખ બંધ કરી. એક ક્ષણમાં તેના મનમાં દાદાનો ચહેરો ફરી આવ્યો. દાદાના શબ્દો, છેલ્લું દબાણ હંમેશા ધીરજથી આવવું. તેણે ફરી એકવાર તિજોરીના કિનારે હાથ મૂક્યો. કોઈ ઉતાવળ વગર, કોઈ ઉત્સાહ વગર, જાણે આ કામ તે 100 વખત કરી ચૂક્યો હોય.
હોલમાં કોઈએ હળવેથી બોલવાનો પ્રયત્ન કર્યો, પણ અવાજ ગળામાં જ અટકી ગયો. બધાની નજર હવે ફક્ત આરવના હાથ પર હતી. અને પછી આરવે ધીમેથી દરવાજાને આગળ ધકેલ્યું. કોઈ જોરદાર અવાજ નહોતો, કોઈ ફિલ્મી ધડાકો નહોતો, ફક્ત એક ગાઢ ગંભીર ગૃહ જેવો અવાજ આવ્યો, જાણે સદીઓથી બંધ રહેલો ઇતિહાસ હવે હળવે હળવે ખુલી રહ્યો હોય. તિજોરી ખુલી. પળભરમાં હોલમાં ખળભળાટ મચી ગયો. કોઈ ચીજો પાડી ખુલી ગઈ. કોઈ અવિશ્વાસમાં પોતાના માથા પર હાથ મૂક્યો. કેમેરા ફરી જીવંત થઈ ગયા. ફ્લેશ લાઇટો અચાનક તેજ બની ગઈ. અમેરિકન ટેકનિશિયન તો લગભગ દોડી આવ્યો. તે દરવાજાની કિનારીઓ, હિંજેસ, અંદરના લોક મિકેનિઝમને જોયા વિના રહી ન શક્યો. તેના હોઠ ધીમેથી હલ્યા. ઇટ્સ ઓપન. પરંતુ સાચો આશ્ચર્ય તો હજી બાકી હતો. જ્યાં લોકો ખજાનાની કલ્પનામાં ડૂબેલા હતા, સોનાની ઈંટો, ચમકતા હીરા, રાજસી દાગીના, ત્યારે તિજોરીની અંદરનું દ્રશ્ય સંપૂર્ણ અલગ હતું. અંદર કોઈ ઝળહળાટ નહોતો, કોઈ ચમકતી સંપત્તિ નહોતી. અંદર શાંતિથી ગોઠવાયેલા હતા જૂના ચામડાના થેલા, તાંબાના સિલિન્ડર, મોરચા ચડેલા ધાતુના પટ્ટા અને વળાંગાયેલા પાર્ચમેન્ટ જે સીલથી બંધ હતા. બધું જ વ્યવસ્થિત, જાણે કોઈએ તેને ખજાના તરીકે નહીં પરંતુ સંદેશા તરીકે સાચવી રાખ્યું હોય. એક વિશિષ્ટ ઇતિહાસકાર ધીમે ધીમે આગળ આવ્યા. તેમના હાથ કાંપતા હતા. તેમણે એક પાર્ચમેન્ટ ઉઠાવ્યું, સીલ જોયું, લિપિ વાંચવાનો પ્રયત્ન કર્યો અને પછી તેમની આંખો ભીની થઈ ગઈ. તેઓ ખુરશી પર બેસી ગયા. આ તો અદ્ભુત છે, તેમણે કંપતા અવાજમાં કહ્યું. આ તો તે રાજવંશની અસલી દસ્તાવેજો છે, જે આજે સુધી માત્ર કથાઓમાં જ હતા. જમીન કરારો, યુદ્ધ સંધિઓ અને રાજ્યના ગુપ્ત નિયમો, આ બધું મળીને એ આપણો ઇતિહાસ ફરી લખી શકે છે. હોલમાં કોઈએ ધીમેથી કહ્યું, અમે સોનું શોધવા આવ્યા હતા, અહીં તો ઇતિહાસ મળી ગયો. આ શબ્દો જાણે આખા હોલ પર છવાઈ ગયા. અમેરિકન ટેકનિશિયન હવે સંપૂર્ણ શાંત હતો. તેની આંખોમાં અહંકાર નહોતો, ફક્ત આશ્ચર્ય અને સન્માન હતું. તે આરવ તરફ વળ્યો. હાઉ ડીડ યુ નો? આરવે કોઈ લાંબી ભાષણબાજી કરી નહીં. તેને સાદી રીતે કહ્યું, સર, આ તાળો મશીનથી નથી ખુલતો. આ યાદથી ખુલતો તાળો છે, જે લોકોએ આ બનાવ્યો. એમણે પોતાના લોકો માટે રીત છોડી હતી. મારા દાદા કહેતા હતા, અમારા પુરખા તાળા બનાવતા હતા. અને હોલમાં ઘણા લોકો માટે આ શબ્દો હળવા હતા, પણ વજનદાર, કારણ કે એ શબ્દોમાં એક આખી પેઢીનું દબાયેલું ગૌરવ છુપાયેલું હતું. મોહન પાછળ ઊભો હતો. તેની આંખોમાં આંસુ વહેતા હતા. તે આજ સુધી માત્ર સફાઈ કર્મચારી હતો. આજે એક એવા બાળકનો પિતા હતો જેને દુનિયાને ઝુકાવી દીધી હતી. અધિકારીઓ તરત જ ચેત્યા. સુરક્ષા વધારી દેવામાં આવી. મીડિયાને પાછળ હટાવવામાં આવ્યું. એક ઇમરજન્સી મિટિંગ બોલાવવામાં આવી. આરવને હોલના મધ્યમાં ઊભો રાખવામાં આવ્યો. થોડા સમય પહેલા જેને બહાર ફેંકવાનો પ્રયત્ન થયો હતો, એ હવે સન્માનનું કેન્દ્ર બની ગયો હતો. જે લોકો થોડી ક્ષણો પહેલા હસ્યા હતા, એ હવે નજર મિલાવતા શરમાઈ રહ્યા હતા. પણ વાર્તા અહીં પૂરી થવાની નહોતી મિત્રો, કારણ કે હવે આવવાનો હતો એ સત્તાવાર સ્વીકાર, વચનનો હિસાબ, અને એક ક્ષણ જ્યારે દુનિયા સમજે કે ક્યારેક ગરીબીમાં જન્મેલો બાળક ઇતિહાસનો દરવાજો ખોલી શકે છે. તિજોરી ખુલ્યાના થોડા જ મિનિટોમાં આખું મ્યુઝિયમ જાણે બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. એક તરફ અધિકારીઓ, સુરક્ષાકર્મીઓ અને સરકારના પ્રતિનિધિઓ ગભરાટમાં દોડધામ કરી રહ્યા હતા, તો બીજી તરફ મીડિયા માટે આજનો દિવસ સદીની સૌથી મોટી ખબર બની ગયો હતો. કેમેરાઓ ફક્ત તિજોરી તરફ નહીં, પણ આરવના ચહેરા તરફ ઝૂમી થઈ રહ્યા હતા. થોડા સમય પહેલા જે ચહેરો હાસ્યનું પાત્ર હતો, એ હવે પ્રશ્નોનું કેન્દ્ર બની ગયો હતો. આ છોકરો કોણ છે અને આ રીત કોણે શીખવાડી? શું આ કોઈ ષડયંત્ર છે? આવા સવાલો હવામાં ઉડતા હતા. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ માઇક હાથમાં લીધો અને આખા હોલને શાંત રહેવા ઈશારો કર્યો. આજે જે બન્યું છે એ સામાન્ય ઘટના નથી, એમણે ગંભીર અવાજમાં કહ્યું. આ તિજોરી ખોલવી માત્ર ટેકનિકલ સફળતા નથી, પણ ઐતિહાસિક ક્ષણ છે. તેમની નજર આરવ પર પડી. આ બાળકને સુરક્ષિત રાખવામાં આવશે. કોઈ પણ પ્રકારની અશાંતિ સહન કરવામાં નહીં આવે. ગાર્ડ્સ તરત જ આરવની આસપાસ ઢાળ બનીને ઊભા રહ્યા. જે હાથ થોડા સમય પહેલા તેને ધક્કો મારતા હતા, એ જ હાથ હવે તેને બચાવવા તૈયાર હતા. મોહન એક ખૂણે ઊભો હતો.
તેને હજુ પણ વિશ્વાસ નહોતો થતો કે આ બધું તેના દીકરા કારણે થઈ રહ્યું છે. બેટા, તેણે ધીમેથી કહ્યું, તું સાચે જ આ બધું જાણતો હતો? આરવે પિતાની તરફ જોયું અને હળવી સ્મિત સાથે કહ્યું, બાપા, મેં ફક્ત દાદાની વાત યાદ રાખી. એ એક વાક્યમાં આખી પેઢીની વારસા બોલી હતી. અને એ જ સમયે હોલના એક ખૂણે એક માણસ શાંત ઊભો હતો. અમેરિકન ટેકનિશિયન, જે માણસ થોડા સમય પહેલા હાસ્ય સાથે 1 કરોડનું વચન આપી ગયો હતો. એ હવે અંદરથી સંઘર્ષ કરી રહ્યો હતો કે દુનિયાભરમાં તેની પ્રતિષ્ઠા હતી. કેમેરા સામે આપેલું વચન કોઈ નાની વાત નહોતી. તેની નજર આરોહ પર ગઈ. એક ક્ષણ માટે તેને લાગ્યું કે આ વચન ચૂકવવું તેના અહંકારને ચીરશે, પણ બીજી ક્ષણે તેને એ પણ સમજાયું કે જો તે પાછળ હટે તો તેની પ્રતિષ્ઠા સંપૂર્ણપણે ખતમ થઈ જશે. તે ધીમે ધીમે આગળ આવ્યો. હોલમાં ફરી સન્નાટો છવાઈ ગયો. દરેક કેમેરો હવે તેની તરફ હતો. તેણે પોતાના ખિસ્સામાંથી ચેકબુક કાઢી. કોઈ મંચ પર ચડ્યો નહીં, કોઈ માઇક માગ્યો નહીં. તેણે સીધા ચેક પર આંકડા લખ્યા. એક પછી એક શૂન્ય ઉમેરાતા ગયા. 1 કરોડ. તેણે ચેક ફાડી આગળ વધ્યો અને આરવ તરફ વધાર્યો. આ વચન હતું, તેને શાંત અવાજમાં કહ્યું, અને હું મારું વચન નિભાવું છું. એક ક્ષણે હોલમાં તાળીઓ ગુંજવા લાગી. આ તાળીઓ માત્ર પૈસા માટે નહોતી, એ સન્માન માટે હતી. પરંતુ એ સાથે જ એક બીજો દ્રશ્ય પણ ઊભું થયું. એક અધિકારી આગળ આવીને કહ્યું, આ ચેક આરવ તરત લઈ શકશે નહીં, કારણ કે તે નાબાલિગ છે. આ રકમ સરકાર દ્વારા તેના ભવિષ્ય માટે સુરક્ષિત રીતે રોકાણ કરવામાં આવશે. કેટલાક લોકોમાં ફૂસફૂસાટ થયું. હંમેશા ગરીબના ભાગે શરતો જ આવે, કોઈએ કહ્યું. પરંતુ આરવ શાંત હતો. તેને ચેક તરફ નહીં, પોતાના પિતા તરફ જોયું. બાપા, પૈસા મહત્વ નથી, મને વાંચવું છે, તેણે કહ્યું. એ શબ્દોએ ઘણા લોકોની આંખો ભીની કરી દીધી. એક સિનિયર ઇતિહાસકારે આગળ આવીને જાહેર કર્યું, આ બાળકને ફક્ત ઇનામથી સંતોષવું યોગ્ય નથી. આણે જે કર્યું છે એ અસાધારણ છે. સરકારે તરત જાહેરાત કરી, આરવની સંપૂર્ણ શિક્ષણ જવાબદારી સરકાર લેશે. તે જે વિષયમાં આગળ વધવા માંગે, ઇજનેરી હોય, ઇતિહાસ હોય, વિજ્ઞાન હોય, તેને એક શ્રેષ્ઠ સંસ્થામાં મોકલવામાં આવશે. આ સાથે તેને રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવશે. આ જાહેરાત સાથે જ હોલમાં ફરી તાળીઓ ગુંજાઈ. મોહન હવે પોતાનો આંસુ રોકી શક્યો નહીં. આખી જિંદગી તેણે ઝાડુ હાથમાં રાખ્યો હતો. આજે તેના દીકરા આખા દેશને માથું ઝુકાવ્યું હતું. અને આરવ એ હજી પણ એ જ ફાટેલા કપડામાં ઊભો હતો. કોઈએ કહ્યું, પહેલા તેને નવા કપડાં આપો. પરંતુ એક અધિકારીએ કહ્યું, નહીં, આજે આ કપડાં જ ઇતિહાસ છે. પરંતુ વાર્તા, મિત્રો, હજી અહીંયા પૂરી નથી. કારણ કે હજી આવવાનો છે આ વાર્તાનો સૌથી ભાવનાત્મક અંત, કે જ્યાં આરવ પોતાના શબ્દોમાં દુનિયાને એક સવાલ પૂછશે અને જ્યાં સાબિત થશે કે સાચી તિજોરી બહાર નહોતી, પણ એક બાળકના અંદર હતી. હોલમાં હવે તાળીઓ ધીમે ધીમે શાંત થવા લાગી હતી. પરંતુ હવામાં હજુ પણ એક અજીબ ભાર હતો. એ ભાર હતો સમજણનો. લોકો સમજી રહ્યા હતા કે આજે અહીં ફક્ત એક તિજોરી નથી ખુલી, પરંતુ ઘણા મનના તાળા પણ તૂટ્યા હતા. આરવ સ્ટેજના મધ્યમાં ઊભો હતો. કોઈએ તેના ખભા પર હાથ મૂક્યો, કોઈએ પીઠ થપથપાવી, તો કોઈએ તેની તરફ આદરભરી નજરે જોયું. થોડા સમય પહેલા જેને ધક્કા મારવામાં આવ્યા હતા, આજે એ જ બાળકને હીરો કહીને બોલાવવામાં આવ્યો હતો. દુનિયા એ કેટલી ઝડપથી રંગ બદલે છે, એ દ્રશ્ય આજે બધાની સામે હતું. એક વરિષ્ઠ અધિકારી આરવને માઇક આપ્યો. કંઈક કહેવા માંગે છે? તેમણે પૂછ્યું. આરવે થોડી ક્ષણ માટે ચૂપ રહ્યો. તે બોલવા આદતવાળો નહોતો. તે સ્ટેજ, કેમેરા, ભીડ, આ બધું તેના માટે નવું હતું. તેણે નીચે જોયું. પોતાના ફાટેલા કપડાં, ઘસાઈ ગયેલી ચપ્પલ અને પછી પાછળ ઊભેલા પોતાના પિતાને. મોહનની આંખોમાં ગર્વ હતો, પણ સાથે ભય પણ, કે આ દુનિયા ક્યાંક ફરી તેના દીકરાને તોડી નાખે. આરવે માઇક મોઢા પાસે લાવ્યો. અવાજ હળવો હતો, પણ શબ્દો ભારે. મને ક્યારેય લાગ્યું નહોતું કે હું અહીં ઊભો રહીશ, તેણે કહ્યું. હું તો બસ મ્યુઝિયમમાં ફરતો એક સામાન્ય છોકરો હતો. લોકો કહેતા સફાઈવાળાનો દીકરો છે. આજે પણ હું એ જ છું. હોલમાં ફરી સન્નાટો છવાઈ ગયો. તે આગળ બોલ્યો, આ તિજોરી ખોલવા માટે મેં કોઈ જાદુ નથી કર્યું, કોઈ મશીન નથી વાપર્યું. મેં ફક્ત સાંભળ્યું મારા દાદાને. તેમણે જે વાતો કહી તે યાદ રાખી. લોકો ઘણીવાર ગરીબ માણસની વાતને વાર્તા સમજીને હસી કાઢે છે, પણ દરેક વાર્તા ખોટી નથી હોતી.
કેટલાક લોકોની આંખોમાં આંસુ ઊભા થઈ ગયા. આરવે હળવો શ્વાસ લીધો અને કહ્યું, આ તિજોરીમાં સોનું નહોતું પણ ઇતિહાસ હતો. અને મને લાગે છે કે દરેક બાળકના અંદર પણ એવી જ એક તિજોરી હોય છે. કોઈના અંદર કલા, કોઈના અંદર બુદ્ધિ, કોઈની અંદર હિંમત. પણ ઘણીવાર આપણે તિજોરી ખોલતા નથી, કારણ કે આપણે તેને તક આપતા નથી. આ શબ્દો જાણે હોલની દિવાલો પર અથડાઈને પાછા ફરી રહ્યા હતા. અમેરિકન ટેકનિશિયન જે આખો સમય શાંત ઊભો રહ્યો હતો, તેણે ધીમેથી માથું ઝુકાવ્યું. તેને કોઈ શબ્દ બોલ્યા નહીં, પણ એ એક ઝુકાવવામાં આખો અહંકાર ઓગળી ગયો હતો. તેને સમજાઈ ગયું હતું કે ટેકનોલોજી જેટલી પણ આગળ વધે, સંસ્કૃતિ અને સ્મૃતિ સામે ક્યારેક નાની પડી જાય છે. સરકારના પ્રતિનિધિઓએ જાહેરાત કરી કે તિજોરીમાંથી મળેલા દસ્તાવેજો દેશના ઇતિહાસમાં નવો અધ્યાય ઉમેરશે અને આરવને રાષ્ટ્રીય વારસા યોગદાન માટે વિશેષ સન્માન આપવામાં આવશે. પરંતુ આરવ માટે સૌથી મોટું સન્માન એ હતું કે હવે કોઈ તેને ધક્કો મારતું નહોતું, કોઈ તેની મજાક ઉડાવતું નહોતું. લોકો હવે તેની વાત સાંભળતા હતા. જ્યારે કાર્યક્રમ પૂરો થયો, લોકો હોલમાંથી બહાર જવા લાગ્યા, ત્યારે આરવ ફરી એકવાર તિજોરી પાસે ગયો. હવે એ ખુલ્લી હતી, ખાલી. તેણે ધીમેથી ધાતુને સ્પર્શ્યો અને મનમાં કહ્યું, દાદા, તમારું જ્ઞાન આજે જીવંત થઈ ગયું. મોહન બાજુમાં આવીને ઊભો રહ્યો. તેણે પોતાના દીકરાના માથે હાથ મૂક્યો. એ હાથ જે આખી જિંદગી ઝાડ પકડીને થાકી ગયો હતો, આજે ગર્વથી કંપતો હતો. આ વાર્તા અહીં પૂરી થાય છે મિત્રો, પરંતુ સંદેશ અહીંથી શરૂ થાય છે કે દરેક તાળું તાકાતથી નહીં ખુલતું, દરેક તિજોરીમાં સોનું નથી હોતું, અને દરેક ગરીબ બાળક ખાલી નથી હોતું. ક્યારેક સાચી તિજોરી કોઈ મ્યુઝિયમમાં નથી હોતી, પણ રસ્તાની બાજુ ઊભેલા, ફાટેલા કપડાં પહેરેલા એક અવગણાયેલા બાળકના અંદર હોતી છે. જો તમે આ વાર્તા અંત સુધી સાંભળી હોય તો એક જ વાત યાદ રાખજો મિત્રો, કે ટેલેન્ટ ક્યારેક ગરીબ નથી હોતું, ગરીબ તો તક હોય છે. વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ.